જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્મ્ય અધ્યાય 20. આહ્નિક દહન. આહ્નિક દહન એટલે રોજની પૂજા વિધિ. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, નારાયણના મુખમાંથી દ્રઢ ધનવાનું પૂર્વનું બનેલું ચરિત્ર સાંભળીને અતિ તૃપ્ત પામેલા નારદજી પછી વાલ્મીકી મુનિને પૂછવા લાગ્યા. નારદે પૂછ્યું, હે તપરૂપી ધનવાળા, નારાયણ મહારાજાએ મુનિઓમાં શ્રેષ્ઠ એવા વાલ્મીકીને શું પૂછ્યું હતું? તે વૃત્તાંત મને અતિ વિસ્તાર વડે કહો. શ્રી નારાયણે કહ્યું, હે નારદ, દ્રઢ ધન્વાએ મુનિઓમાં શ્રેષ્ઠ એવા વાલ્મીકીને નમ્રતાથી જે પૂછ્યું તે સર્વ ચરિત્ર હું કહું છું, માટે સાંભળો. દ્રઢ ધન્વાએ પૂછ્યું, હે મુનિ, મોક્ષને ઈચ્છનારાઓ એ પુરુષોત્તમ માસ શી રીતે કરવો? કયા દેવની કેવી રીતે પૂજા કરવી? શું દાન અને વિધિ કરવા? આ સઘળું લોકોના હિત માટે કહો, કેમ કે આપ જેવાઓ સર્વ લોકના હિત માટે કહે છે. આ મહિનો પોતે પ્રત્યક્ષ ભગવાન રૂપ છે. તે કરવાથી મેં તમારા મુખથી મોટું પુણ્ય સાંભળ્યું છે. પૂર્વજન્મમાં હું બ્રાહ્મણોમાં ઉત્તમ સુદેવ થઈને પુત્રને જીવતો થયેલો જોઈ વિધિ વડે માસને કરતો હતો. હે બ્રાહ્મણ, પુત્રના શોકથી અચેતન અને નિરંતર આહારને તજતા અજાણતા પણ મારાથી પુરુષોત્તમ માસ થયો. તેનું પણ એ ફળ થયું કે મારો મરેલો પુત્ર જીવતો થયો અને ફરીથી આ જન્મમાં તે બધું હું ભૂલી ગયો. માટે ફરીને વિસ્તારથી શ્રી પુરુષોત્તમની પૂજાની વિધિ મને કહો. વાલ્મીકીએ કહ્યું, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી પરબ્રહ્મનું ધ્યાન ધરવું. ત્યાંથી ઉઠી નેત્ર ધોઈ અને હે વનસ્પતિ, આયુષ્ય, બળ, કીર્તિ, પ્રજા, પશુ, ધન, બ્રહ્મમાં બુદ્ધિ ધારણાવાળી બુદ્ધિ તું અમને દે, આ મંત્ર બોલવો. પછી પ્રસન્નાથી આચમન કરી સ્નાન કરવું. સ્નાન કર્યા પછી પ્રથમ તીર્થના દેવતાઓનું તર્પણ કરવું. સમુદ્રમાં જનારી નદીનું સ્નાન ઉત્તમ કહેલ છે. વિદ્વાનોએ વાવ, કુવા, તળાવમાં નાવું મધ્યમ કહ્યું છે અને ગ્રહસ્થને ઘેર નાવું સામાન્ય કહ્યું છે. આ પ્રમાણે નિત્યોનું કર્મ કરી વિષ્ણુની પૂજા લીધેલા પવિત્ર ભાગમાં પ્રયત્નથી વાણીને નિયમમાં રાખી પવિત્ર થઈ કરવી. કળશની સ્થાપના કરવી અને તેમાં તીર્થોની કલ્પના કરવી. આમાં મારી શાંતિને સારું પાપોનો ક્ષય કરવાને કારણે ગંગા, ગોદાવરી, કાવેરી અને સરસ્વતી આવું કયા પછી મંત્ર સહિત ઉપચારો કરી ચંદન, ચોખા, નૈવેદ્ય અને તે કાળમાં ખીલનારા પુષ્પોથી કળશની પૂજા કરવી. પછી તેના ઉપર પીળા વસ્ત્રથી વીટેલું તાંબાનું ઠામ એટલે કે તરભાણું રાખવું. એની ઉપર રાધાની સાથે સોનાના વિષ્ણુ રાખવા. રાધાજી સહિત સોનાના પુરુષોત્તમ ભગવાન રાખવા અને ભક્તિમાં તત્પર થઈ વિધિથી તેની પૂજા કરવી. પુરુષોત્તમ માસના દિવસે પુરુષોત્તમ ભગવાન છે, માટે પુરુષોત્તમ માસ આવે ત્યારે પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવી. પુરુષોત્તમ માસમાં અતિ થોડા ધનથી બને એવો મોટો ધર્મ થાય છે. સ્નાન, દાન, કથામાં વિષ્ણુનું સ્મરણ આ પ્રમાણે થયેલો ધર્મ પણ મોટા ભયથી રક્ષા કરે છે. કેમ કે જેમ ગંગા એ જ તીર્થ, કાળદેવ એ જ ધનુર્ધારી, વિદ્યા એ જ ધન અને ગુણો એ જ રૂપ છે, તેમાં સર્વ માણસોમાં ઉત્તમ સમાજ પુરુષોત્તમ એટલે કે વિષ્ણુ રૂપ છે. જો કે આ પૂર્વે તે સઘળા યજ્ઞાદિ કર્મોમાં અતિ નિંદવા યોગ્ય માસ હતો, પણ સાક્ષાત શ્રી કૃષ્ણએ એમને દેવાતન આપ્યું છે. હે રાજા, બીજા દેવોની પ્રતિષ્ઠામાં પણ તેઓની દેવપૂર્ણાની સિદ્ધિ સારું પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ. અને મંત્રોથી પુરુષોત્તમના બીજ મંત્રને રટવાથી તેમની કૃપાથી તેમના નામ સરખા નામથી પૃથ્વીમાં પ્રસિદ્ધ થાય. જેમ હાથીના પગલામાં સર્વ પ્રાણીનું પગલું સમાઈ જાય છે, તેમ સઘળા ધર્મ થતા કાળમાં પુરુષોત્તમમાં સમાયેલા છે. જેમ ગંગાના સમાન પવિત્ર સર્વ વૃક્ષ નદીઓ નથી, કલ્પવૃક્ષની બરોબર સર્વ વૃક્ષ નથી, ચિંતામણી બરાબર કોઈ રત્ન નથી, કામધેનુ સમાન કોઈ બીજી ગાય નથી, એવી તે વેદોનો સમાન કોઈ શાસ્ત્ર નથી, તેમ સર્વ પાપોના કાળ અને માસ ક્યારે પુરુષોત્તમ માસથી સમાન નથી. પુરુષોત્તમ મહિનાના દેવતા પુરુષોત્તમ છે. ભક્તિ શ્રદ્ધાથી પુરુષોત્તમને પૂજવા. શાસ્ત્રને જાણનાર પવિત્ર સત્ય વક્તા વૈષ્ણવ બ્રાહ્મણ આચાર્યને લાવી તેની મારફત પૂજા કરાવી. આ ભરતખંડમાં જેની અંદર રહેલા મોહને કામ વગેરે મોટા માછલાનો જથ્થો છે, એવા અતિ ઊંડા સંસારરૂપી સમુદ્રને તરી પાર જવા જે ચાહે છે તેણે આદિદેવ પુરુષોત્તમને પૂજવા. આ પ્રમાણે શ્રી બૃહદનારાયણ પુરાણમાં પુરુષોત્તમ મહાત્મામાં શ્રી નારાયણ અને નારદના સંવાદ વિશે દ્રઢ ધન્વાના આખ્યાનમાં
અનહિક દહન નામનો 20મો અધ્યાય પૂરો થયો. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.